આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં આજે ગરખમ વધારો થયો। 2023નો એક કેસ જેમાં ચૈતર વસાવાને આજે સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી, 25,000 રૂપિયાનો દંડ થયો। પણ સવાલો ક્યાંક ને ક્યાંક લોકોમાં એ આવી જાય કે ચૈતર વસાવાને એવા તો કેટલા કેસો છે જે અચાનક આવી જતા હોય છે અને જેવામાં તેમને જેલમાં જવું પડે છે। અને આજ હવે વિગતો અમારી સામે આવી છે, જેની સામે ચૈતર વસાવા પર કેટલા કેસો નોંધાયા છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 7 વર્ષની તેમને જેલની સજા જે ફટકારવામાં આવી છે। સેશન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે અને તેની સાથે 9 જેટલા જે લોકો છે તેમને પણ હવે જેલમાં જવું પડશે, સાથે તેમની પત્નીને પણ હવે જેલમાં જવાનો વારો આવ્યો છે। પણ સવાલ એ જ હતો કે ચૈતર વસાવા પર એવા તો કેટલા કેસ છે જેના કારણે તેમને જેલમાં જવું પડે છે। તો આ આખો જે છે ચાર્ટ છે જે અમારી પાસે આવ્યો છે, જેમાં ડેડિયાપાડા અને અન્ય પોલીસ સ્ટેશન પર જે નોંધાયેલા કેસો છે તેમાં 13 કેસોની આ વિગત છે, જેમાં તમને જણાવી દી કે 13 કેસોની અંદર 10 કેસો એવા છે જે માત્ર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા છે। જેમાં 2014ના જે કેસની વાત કરીએ તો જેમાં ગેરકાયદેસર મંડળી અને હુમલો કરવા પર ચૈતર વસાવા પર પહેલો જે છે કેસ થયો હતો, જે બાદ 4 વર્ષ બાદ એટલે કે 2018ની અંદર ટોળા દ્વારા હિંસા અને કાવતરાનો કેસ જે છે ચૈતર વસાવા પર નોંધાયો હતો। અને પછી જે બાદ એના બીજા વર્ષ 2019માં ધમકી અને આઈટી એક્ટ મુજબ ડિજિટલ ક્રાઇમમાં ચૈતર વસાવાને જે છે આમાં કેસ નોંધવામાં આવ્યો હતો। અને 2020 લોકડાઉન અને નિયમોનો ભંગ કરવો અને સરકારી આદેશનું પાલન ના કરવા બદલ ચૈતર વસાવા પર 2020ની સાલમાં આ કેસ નોંધાયો હતો। જે બાદ 2021માં 2 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક વિરોધ પ્રદર્શન કરવું અને એ જ કેસ છે બીજો પણ કેસ એમાં નોંધવામાં આવ્યો હતો। અને 2022ની અંદર જાહેરનામા ભંગનો કેસ હતો, જેની અંદર ચૈતર વસાવાને એ જ સાલની અંદર 2 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં એક આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો પણ કેસ આમાં સામેલ છે। અને 2023માં વન કર્મચારીઓ પર હુમલો અને છેડતી, આ એ જ કેસ છે જેમાં ચૈતર વસાવા પર આજે કોર્ટનો ચુકાદો જે છે આવ્યો છે, જેમાં એને 7 વર્ષની જે છે જેલની સજા ફટકારવામાં આવી છે અને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અને એની સાથે 9 જેટલા જે લોકો છે તેમનો પણ આમાં સમાવેશ થાય છે। અને સાથે સાથે એ જ સાલની અંદર 2023માં બીજો પણ કેસ હતો કે બીજો સામાન્ય પ્રકારનો કેસ હતો, સામાન્ય પ્રકારનો જે આ કેસ હતો। અને કેવડિયા પોલીસ સ્ટેશનની વાત કરીએ, આ 10 કેસો તો હતા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના, અને એની સાથે જ બીજો જે કેસો છે તે અન્ય 3 કેસો, એક કેવડિયા પોલીસ સ્ટેશનનો કેસ હતો જે 2021ની સાલમાં થયો હતો, જેમાં ગુનાની વિગતો એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીઓની જમીન સંપાદનના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવું, આ એના કારણે ચૈતર વસાવા પર એ સમયે કેસ થયો હતો। અને સાગબારા પોલીસ સ્ટેશનમાં બીજો જે કેસ છે તે વર્ષ 2017નો છે, જેમાં એફઆઈઆર નંબર છે જે 16 છે ને 2017માં કેસ થયો હતો, જેમાં ગુનાની વિગતો કંઈક એવી છે કે રાયોટિંગ, ગેરકાયદેસર મંડળીઓ રચવી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ચૈતર વસાવાને 2017ની અંદર પણ આ કેસ નોંધવામાં આવ્યો હતો। અને ત્રીજો જે કેસ છે કે રાજપીપળા પોલીસ સ્ટેશનનો છે આ કેસ કે 2020માં થયો હતો, જેમાં ગુનામાં સ્થાનિક આંદોલનમાં બોલાચાલી અને ધમકી આપવા બદલ ચૈતર વસાવા પર 2020માં આખો કેસ જે છે નોંધવામાં આવ્યો હતો। અને હવે આજે જ્યારે સેશન કોર્ટ દ્વારા, રાજપીપળા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને હવે આજે 7 વર્ષની જેલની સજા ફટકારી, જે બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા। તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે હવે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે આખું આ જે છે કાવતરું જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રચવામાં આવી રહ્યું છે, જેમાં ઘણા બધા આક્ષેપો થયા। પરંતુ હવે આક્ષેપો અને બધાની વચ્ચે હવે જ્યારે ચૈતર વસાવા જ્યારે જેલમાં જાય છે અને જે બાદ ચૈતર વસાવા હાઈકોર્ટમાં જે છે આ કેસને ચેલેન્જ કરી શકે છે, અને તે બાદ જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ દ્વારા આ મામલે શું નિવેદન આપવામાં આવે છે, હાઈકોર્ટ દ્વારા શું ચૈતર વસાવાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, એવા તમામ બહુ બધા ઘણા સવાલો છે। પરંતુ નજર હવે એ વાતની રહેશે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।